અમારો વાકડ ઉમિયા પરિવારનું આજે નવચંડી છે. કેમ છો બધા? તો વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ જો અમે લોકો જઈ રહ્યા છે અમારા ગામ અભોર, જે આવેલું છે વડોદરાથી જંબુસર જઈએ ને ત્યાં જ અભોર ગામ આવેલું છે. તો અહીંયા શ્રી વાંકડ ઉમિયા પરિવારની 11 ગામની નવચંડી રાખેલી છે, એટલે અમે લોકો આવ્યા છીએ. અહીંયા નવચંડીમાં મારા દિયર દિરાણી પણ બેસવાના છે અને અભોર અમારું ગામ છે. અમે લોકો રાત્રે આવી ગયા હતા. રાત્રે જમવા સાથે ગરબાનો પ્રોગ્રામ હતો અને અહીંયા જો તમે 11 ગામના આખા બધા પરિવારના લોકો અહીંયા ભેગા થયા છે. તો આ છે અમારા અભોરનું ગામનું ઘર. અમે અહીંયા કોઈ રહેતું નથી, પણ અમે જ્યારે આવીએ ત્યારે રહીએ. તો અત્યારે જો મારા કાકી સાસુ, મારા નણંદ, પછી મારા દિયર દેરાણી, મારા સાસુ, અમે બધા બેઠા છીએ. હાંડવો બતાવો. હાંડવો, ચવાણું, ચોખેલાલનું. અમારી પાર્ટી ચાલે છે રાતના. ગામડાના ઘર અમારું. મારા ગામડાનું કિચન અને અહીંયા હમણાં થાય છે ચા સાથે ઢેબરા, હાંડવો. બતાવો જો ભાઈ 2 દિવસથી આવ્યા છે અમે બધા. હાંડવો છે, ઢેબરા છે અને ચા થાય છે. આ જોઈ લો મારા ઘરનું ઓરિજિનલ કિચન ઘર. દીદી બતાવો મારા બધા વ્યુઅર્સને. સો ગાઈસ, તો જો ભાઈ રેડી થઈ ગયા છીએ. જો અંબોડ વાળ્યો છે અહીંયા. આ વખતે છે ને અમારે ત્યાં જે આ નવચંડી થઈ છે 11 ગામની, ત્યાં અભોરની બધી જે વહુઓ છે એ બધાની એક સરખી સાડી તમને બધા દેખાશે ખરા. તો અહીંયાથી જ આપેલી છે. પાછું એ બી હતું કે અંબોડ બી વાળવાનો હતો. તો જોઈ લો કેવું લાગે દીદી. સરસ લાગે છે. ફાઇન ફાઇન ફાઇન. તો તમે પણ કમેન્ટ્સ કરજો કેવું લાગે છે. બરાબર. હવે અમે લોકો જઈએ છીએ નવચંડીમાં. સો ગાઈસ, તો બસ જો અમે લોકો આવી ગયા. અમારો વાકડ ઉમિયા પરિવારનું આજે નવચંડી છે. અહીંયા 21 જોડા બેઠા છે. ટોટલ 11 ગામના બધા જ લોકો અહીંયા છે. આજે આખો ઉમિયા પરિવાર અહીંયા ભેગો થયો છે અને મારા દિયર અને દેરાણી પણ નવચંડી બેઠા છે. અને અમે બધા અભોર ગામના બહુ છીએ, એટલે બધા એક સરખા છે સાડીવાળા. તમે જે રીતના જુઓ છો જુઓ. આપણે 11 ગામોમાંથી આવ્યા છે એટલે અભૂરના નથી હા કે. તો બધા નિહાર યાદ આવી જાય. આપણે શું કર્યું આનું કે માં તમે આગા નહીં, એટલે અહીં ભલે જ એમની ખેતર હોય પ્રાઇવેટ, એ તો છે જ, પણ બધું તો નવચંડીમાં જ્યારે વચ્ચે બ્રેક પડ્યો ત્યારે અમે બધા જે અભોરમાં ભેંસાસુર મંદિર છે, જે બહુ જૂનું મંદિર છે, તો ત્યાં અમે બધા આખું અમારું ફેમિલી અમે ત્યાં દર્શન કરવા ગયું હતું. તો ગાઈસ, તો અમારા અભોરની શોપિંગ માર્કેટ બતાવી. બરાબર, જો
પછી અહીંયાથી શોપિંગ થાય બેસ્ટ ઉર્વી આપણી શોપિંગ અહીંયાથી થાય જો છોકરાઓની કેપ લેવાની કેટલાની છે કાકા બધું 30 રૂપિયા 30 રૂપિયા જો હવે હોલસેલમાં આપીશ તમારા આ હોલસેલમાં હા આ બધું જો વિન્ટર વેર છે આખું હોલસેલમાં અહીંયા આ મફલર પ્લસ 125 100 રૂપિયામાં 100 રૂપિયામાં અને સ્કાર્ફ એ 70 આ 50 માં હા જો આ 100 રૂપિયાના આ 70 રૂપિયાના હા કઈથી આવો છો તમે વડોદરાથી આવીએ છે આ બતાવું છું મારા યુટ્યુબ ના વ્યુઅર્સ ને કે જો ભાઈ અમારા અબોર ગામમાં શોપિંગ કેવી રીતે થાય જો ચપ્પલ બપ્પલ બધું કાકા લઈને આવ્યા છે અને શોપ જો અહીંયાની આવી દુકાન હોય બધી બરાબર મેં દિયર દેરાણી એ તો મેં બતાયા નવચંડીમાં બેઠા છે દર્શક જો અમારા જીજાજી એવું કહી દીધું જો કાતરા લઈને આવ્યા છે બાળી કઈથી લીધી ગઈ હતી આપણા ખેતરમાંથી હમણાં જ ને મોટા ખેતર ગયા હતા ને બતાવું જો આમલી ખાવી હોય તો આવી જાઓ